Hyundai Santro Zing ગાડી ફૂલ ઓવરકોટ માટે આવી છે. જોઈ શકો છો તમે બોડીમાં લાગેલો સડો બે સાઈડ બેક પેનલમાં બંને સાઈડ સડો લાગી ગયો છે. અંદરનું ઇન્ટિરિયર પણ તમે જોઈ શકો છો. મ્યુઝિક પ્લેયર ચેન્જ કરવાનું છે, સ્પીકર્સ ચેન્જ કરવાના છે. અને હવે આપણે એન્જિન પાર્ટ્સ જોશું. તેમાં હેન્ડ બ્રેકના કેબલ છે અને ક્લચ કેબલ છે. પછી આ તમે જોઈ શકો છો વોટર પંપ છે નવો. આ જૂનો વોટર પંપ છે, લીકેજ થતું હતું પાણી એટલે ચેન્જ કર્યો છે. આને થ્રોટલ બોડી કહેવાય છે. અને આ IOC વાલ છે. આ ટાઈમિંગનું સ્ટેશનર બેરિંગ છે. આ જૂનું સ્ટેશનર બેરિંગ છે. આ પેટ્રોલના ઇન્જેક્ટર સર્વિસ કરાવેલા છે. અને પાછળનો વોટરનો એલ્બો છે. આ આપણે ઓલ્ટરનેટર ખોલ્યું છે, એમાં બેરિંગનો અવાજ આવતો હતો એમના માટે. રેડિએટરને પણ આપણે સર્વિસ કરાવી નાખ્યું છે. અને આ ટાઈમિંગ બેલ્ટ છે અને આ ઓલ્ટરનેટર બેલ્ટ છે. તો આટલા પાર્ટ્સ આપણે ગાડીમાં બધા ઇન્સ્ટોલ કરશું. તમને બધો સ્પેર પાર્ટ બતાવ્યો હતો, બધો સ્પેર પાર્ટ આપણે ઇન્સ્ટોલ કરી દીધો છે. તો કયો સ્પેર પાર્ટ ક્યાં ઇન્સ્ટોલ કર્યો છે એ તમને હવે બતાવવાનું છે. આ ક્લચનો કેબલ છે, ત્યાંથી ક્લચ થોડો હાર્ડ હતો. આપણી થ્રોટલ બોડી છે, ગાડી આઇડલમાં રેસ થતી હતી એના હિસાબથી આપણે સર્વિસ કરી છે. IOC વાલ પણ સર્વિસ કર્યો છે, રેડિએટર સર્વિસ કર્યું છે કે ગાડી ઓવરહીટિંગ ના થાય એમના માટે. ટાઈમિંગ બેલ્ટ નાખેલો છે અને ટાઈમિંગ બેલ્ટનું સ્ટેશનર બદલાવેલું છે. હવે આપણે એસીનું કન્ડિશનર સાફ કરશું અને હેડલાઇટમાં વાયરિંગ એડ કરવાનું છે. પેટ્રોલમાં નહોતી ચાલતી એટલે ઇન્જેક્ટર આપણે સર્વિસ કરાવ્યા છે. એ તમને દેખાતા અહીંયા લાગે છે. બ્રેક ડિસ્કને ટર્નિંગ કરાવી છે, વાઇબ્રેશન આવતું હતું બ્રેક મારતા. એવી જ રીતે પાછળ આપણે પાછળના જમ્પ બદલાવેલા છે. CNG ગાડી માટે કોઇલ સ્પ્રિંગ પેડ મૂકવા જરૂરી છે એટલે આપણે કોઇલ સ્પ્રિંગ પેડ મૂક્યા છે, જેથી કરીને ગાડી નીચે અડી ના જાય. પાછળના બ્રેક પેડ આપણે ચેન્જ કર્યા છે. હેન્ડ બ્રેકના કેબલ જામ થઈ ગયા હતા એ બદલાવ્યા છે. આ એસીનું કન્ડિશનર છે, એને આપણે પહેલાં કેમિકલ લગાવીને હવે વોશ કરીએ છીએ. તમે જોઈ શકો છો અને અંદરની બધી માટી બહાર આવે છે, તેથી એસીમાં કુલિંગ પણ વધી જશે અને કમ્પ્રેસરની લાઈફ વધી જશે. સાયલેશન આખું સડી ગયું હતું, તેથી આપણે સાયલેશન આખું નવું અપડેટ કર્યું છે. આ ગાડીનું તળિયું દેખાય છે તમને કે કેટલું રસ્ટવાળું અને કેટલું કાટવાળું છે. રસ્ટિંગ અને કાટ ના લાગે એના માટે આપણે આખી બોડીમાં અંડર કોટિંગ કરાવશું, જેથી રસ્ટ અને કાટથી ના લાગે. તો હવે આપણે અંડર કોટિંગ ચાલુ કરશું. અંડર કોટિંગ આપણે એક રબરનું કોટિંગ લાગી જાય છે, જેથી ગાડીમાં ક્યાંય રસ્ટિંગ અને કાટ લાગતો નથી.
અને ગાડીના પતરાની લાઈફ વધી જાય છે. આ જોઈ શકો છો તમે, અંડર કોટિંગ અને રસ્ટિંગ થઈ ગયું છે આપણું. કડિયાની લાઈફ વધી જશે, રસ્ટિંગ અને કાટ હવે લાગશે નહીં. આગળના વિડીયોમાં તમને બતાવ્યું હતું કે આપણે બંને સાઈડમાં રસ્ટિંગ લાગેલું હતું, તે રસ્ટિંગ કાઢી અને અહીંયા પેચવર્ક કરી એની માથે હવે આપણે લાપી બોડી અસ્તર કરશું અને પછી એની માથે અસ્તર આવશે અને પછી ગાડીમાં પેન્ટિંગ કામ પૂરું કરશું. આ જોઈ શકો છો પેન્ટિંગ કામ થઈ ગયું છે અને બોડી શોલ્ડર પુટી વર્ક કરેલું છે, તો કમ્પ્લીટ ફિનિશિંગ આવી ગયું છે ગાડીમાં. 2014 મોડલ સેન્ટ્રો તો હવે કમ્પ્લીટ થઈ ગઈ છે. ફૂલ ગાડી ઇન્ટિરિયર વોશ, ક્લિનિંગ, એન્જિન રૂમ ક્લિનિંગ કરાવ્યું છે. બધા એક પોઈન્ટ આપણે કસ્ટમરના બધા ફોલ્ટને ધ્યાનમાં રાખીને આપણે એક ફોલ્ટને બહુ સારી રીતે ધ્યાન આપ્યું છે અને ગાડી એકદમ ઓકે થઈ ગઈ છે. એટલે આવા જ વિડીયો જોવા માટે અમારું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, લાઈક કરો, શેર કરો. આવા જ વિડીયો તમને જોવા અને જાણવા મળશે, જેથી તમને પણ નોલેજ વધશે. થેન્ક યુ.